આમાં ત્રણ વસ્તુ ભગવાનની આકૃતિ, કૃતિ અને પ્રકૃતિના દર્શન કરાવે વ્યાસજી કે ભગવાનની આકૃતિ કેવી છે. તો ભગવાનની આકૃતિ છે સચ્ચિદાનંદ રૂપાય, સદરૂપ, ચિદરૂપ અને જ્ઞાનરૂપ. ભગવાન કેવા છે? સત્ય સ્વરૂપ છે સાહેબ. ભગવાન એ સત્ય સ્વરૂપ છે. કેવા ભગવાન છે? સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન સત્ય સ્વરૂપ છે. એ ભગવાનનું થાવું હોય તો યાદ રાખજો, પેલો ગુણ સત્ય છે. સત્ય આવવું જોઈએ. સત્ય બધાની માંગ છે, છેલ્લે તો સત્ય જ છે. એને સત્ય ખપે. હા, તો કોઈ ચોરને પૂછે નહીં ને પંકજભાઈ, આ તો કોઈ ચોરને પૂછે નહીં. નકર પૂછવા આવે ને, કોઈ પૂછીને કદાચ સાચો જવાબ દે ને તો એ બહુ કહું તમને, એ બધાય ચોરી કરીને આવે ને પછી ભાગ પાડવા બે ને એટલે પછી એમ કહે આમ બેઠા પછી હવે એવું જ કરતા હશે. એવું બધું બધા ભેગા થાય ને એને પાર્ટનરશીપ હોય ને, એકલા તો જાય ને એ બધું હેઠે મૂકે. પછી શું કે ખબર છે? હવે નીતિથી ભાગ પાડજો. લઈ આવ્યા અનીતિથી અને ભાગ પાડવો છે નીતિથી. બે પ્રકારના સત્ય છે. લોકો કહે સત્ય એક જ હોય, હું એમ કહું સત્ય બે છે. બે પ્રકારના સત્ય હોય. કેવી પ્રકારના સત્ય? અત્યારે હું તમને એમ કહું, અત્યારે તમને એમ કહું કે અત્યારે સાંજ થઈ છે, અત્યારે બપોર કે સાંજ થઈ છે. આ વાત સાચી લાગે ખોટી? અત્યારે સાંજ થઈ છે કે બપોર થઈ છે કે જે સમય, ઘડિયાળ તો રાખતો નથી ને ખબર હોય કેટલા વાગ્યા 4. અત્યારે તમને એમ કહું કે બપોરના 4 વાગ્યા. આ વાત તમને સત્ય લાગી? મેં સાચું કીધું? હે, તમને કહું છું. આ તો હાવ જામી ગયું ને. કઈક આમાં હસવું આવશે હો, ને હસવાનું આવશે. આ સંગીત વાળાને પૂછો જ ખબર હોય, તમને ન ખબર હોય. આમાં આ વગાડવા વાળા હોય ને, ઢોલકી વગાડતા હોય ને, ઢોલક વગાડતા હોય ને, તબલું કે ઢોલક. આમાં ઘણા આપણા સંગીત લુહાર સમાજમાં ઘણા છે સંગીતના વિશેષજ્ઞ છે. ઘણા સરસ મજાની સેવા સંગીતની આપેલી. એ બધાને ખબર હશે કે ઢોલકું કે તબલું ચડી જાય ને તો સારું ન વાગે, તો પછી આ તબલું ચડી જાય સારું લાગે? હસતું રહેવું. તો અત્યારે કહું બપોરના 4 વાગ્યા, તમને સત્ય લાગે? સાચું લાગે? પણ આ સત્ય નથી. આજ વાત કોક લંડનમાં જઈને પૂછો ને, અમેરિકામાંથી ફોન કરીને એમ કહે કે બપોરના 4 થયા, તો શું ખોટું બોલો છો? કાંઈ 4 નથી, આ તો રાત થઈ છે. અડધી દુનિયામાં અત્યારે રાત છે. અહીંયા તમને સત્ય દેખાય છે. યા સત્ય નથી, આનુમાનિક સત્ય છે સાહેબ. સત્ય દેખાતું હોય છતાંય સત્ય ન હોય, અસત્ય હોઈ શકે. સત્ય બે પ્રકારના. તો ભગવાન છે એ પરમ સત્ય છે. આપણે બધા છે ને ખાલી સત્ય. ઈશ્વર પરમ સત્ય છે. તો ભગવાનનું સ્વરૂપ છે સત્ય. હા, સત્ય અકાટ્ય છે. સત્યને ક્યારેય કાપી નહીં હગાય. અને છેલ્લે વિજય પણ સત્ય નો થાય. હવે બેનો કે ને એ તો પછી છેલ્લે સાચાનો જય થાય. સત્યનો જ વિજય થશે. યાદ રાખજો, કંસ અને રાવણ એ તમને જીતતા દેખાશે પણ નહીં જીતે. છેલ્લે તો રામ જીતશે, મારો કાનુડો જીતશે. કારણ કે છેલ્લે તો સત્યનો જ વિજય થવાનો છે.